હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જો તમે 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે. હવે લગભગ 30 દિવસ જેવું સમય બચ્યો છે. હવે આ સમયમાં ઘણા બધા છોકરાઓને એવું થાય કે હવે શું કરવું, કઈ રીતે પ્લાનિંગ કરવું, આ બધા જ તકલીફ છે. રાઈટ. સૌથી પહેલો ક્વેશ્ચન, ઘણા બધા છોકરાઓને જેઈ તો પતી ગઈ હશે. તો હવે જેઈ જો પતી ગઈ હોય અને ઘણા બધા છોકરાઓ નીટ દેવાના હશે, પણ હવે આ ક્રુશિયલ દિવસો છે, તમારી બોર્ડ્સની એક્ઝામ પણ છે અને ઘણા બધા છોકરાઓ જે નીટના છે એમને એ પણ પ્રિપેરેશન કરવી હશે. પણ તમારે લાઈફમાં બેલેન્સ કરવું જરૂરી છે અને દિવસમાં ઓછામાં ઓછો 6 કલાક હવે બોર્ડ્સ માટે આપવો જરૂરી છે. ભાઈ, બોર્ડ્સના દિવસો નજીક આવતા જાય તો શું કરવું ને શું ના કરવું, ઘણા બધા ક્વેશ્ચન થાય. પણ બચ્ચા લોકો, સૌથી પહેલા તમારી લાઈફમાં શું ના કરવું જોઈએ એને જણાવજો. કરવા માટે તો ઘણું બધું છે, પણ કઈ વસ્તુ કરવાથી તમારી બોર્ડ્સની એક્ઝામ ખરાબ થઈ શકે છે એને ખાસ ધ્યાન રાખવાનું છે. રાઈટ. સૌથી પહેલી વાત, બોર્ડ્સની પેટર્ન તમને ખબર હોવી જોઈએ. ગુજરાત બોર્ડ છે ને એ બહુ જ સરસ છે. ગુજરાત બોર્ડ બહુ જ સરસ છે અને એમણે તમને ઓલરેડી પ્રી ડિફાઇન આપેલું છે. પ્રી ડિફાઇન શું કીધેલું છે કે ભાઈ કયા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું પૂછાશે, કયા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું પૂછાશે, કયા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું પૂછાશે. એમસીક્યુ દરેક ચેપ્ટરમાંથી પૂછવાનું છે. હવે ઘણી બધી વાર કેવું થાય કે કોઈ છોકરાઓને ખબર છે કે ચેપ્ટર નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટ જેમાંથી પૂછાય છે 4 માર્ક્સનું ક્વેશ્ચન, અને છતાં શું કરશે ખબર છે? બધા જ ક્વેશ્ચનની મહેનત ચાલુ કરશે. રાઈટ. એક એક ક્વેશ્ચન કરશે તો જરૂરિયાત વગરની થિયરી કરવાનું કરે છે. તો આ વસ્તુને ટાળવી પડશે. તો સૌથી પહેલા આપણે એવા પોઈન્ટો કે જે ના કરવા જોઈએ એની વાત કરું તો સૌથી પહેલા શું નથી કરવાનું, તો સૌથી પહેલા તો તમારે પેપર સ્કીમ ચેક કરવી પડશે અને પેપર સ્કીમ ચેક કર્યા પછી ફાલતુની થિયરી કરવાની જરૂર નથી. બીજી વસ્તુ, જેમ જેમ એક્ઝામ નજીક આવશે ને એમ એમ તમને છે ને સંભળાવવા મળશે કે ફલાણા ઇન્સ્ટિટ્યૂટ, ફલાણી પેપર, ફલાણા સ્કૂલના પેપર, ઢીકણા સાંજના પ્રશ્નો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્નો કરી દીધા તો કામ થઈ ગયું. અરે ભૈયા, લાસ્ટ મોમેન્ટ પર તમે જો એક ક્વેશ્ચન હાથમાં લીધા અને 4 ક્વેશ્ચન પણ નહીં આવડતા હોય ને તો મગજ ચકડોળે ચડી જશે. ગવર્મેન્ટના પેપર 99.99% કેસમાં ફૂટતા નથી, તો પેપર ફૂટવાનો સવાલ નથી. તો તમે એવું કોઈનું અઝ્યુમ કરવાને બદલે તમે જે કર્યું છે એ કરો. રાઈટ. તો મહેરબાની કરજો અને જરૂરિયાત વગરના ફલાણી જગ્યાએથી આઈએમપી મળી, ઢીકણી જગ્યાએથી આઈએમપી મળી, ફલાણા પેપર કરવું, ફલાણું કરવું, જુદી જુદી જગ્યાથી મળેલો એક્ઝામ પેપર્સને કરવાનું ટાળો. કોઈ એક જગ્યાને 100% આપી દો. ઘણી બધી જગ્યાએ તમે XYZ ઇન્સ્ટિટ્યૂટમાં હશો અથવા પીડબ્લ્યુમાં હશો તો તમને ડેફિનેટલી પેપર મળતા હશે. પેપરને 100% કરવાના. મતલબ તમે જો સ્કૂલમાંથી હોય તો સ્કૂલમાંથી પેપર મળતા હશે, ઇન્સ્ટિટ્યૂટમાં હશો તો ઇન્સ્ટિટ્યૂટમાંથી પેપર મળતા હશે. બસ એક જ ઇન્સ્ટિટ્યૂટ, એક જ જગ્યાએથી કરવાનું રાખો કે ભાઈ હા, આમના બધા જ પેપર કરીશ. રાઈટ. તો બીજી દરેક જગ્યાએથી તમે કરવા જશો તો બધે મળશે એક સરખું જ, પણ એમાં 2-4 ક્વેશ્ચન આડાવડા પૂછી લીધા હશે ને તો ટોટલી ડિપ્રેશન આવી જશે કે ભાઈ મને નથી આવડતું. તો મહેરબાની કરીને દરેક જગ્યાએથી બધી વસ્તુ લેવાનું ટાળો. રાઈટ. બીજી વસ્તુ તમે જોવા જાવ તો હા, જરૂરિયાત વગરની થિયરી કરવાનું ટાળો. એ મેં ઓલરેડી કહી દીધું કે ભાઈ જરૂરિયાત વગરની થિયરી જે છે એને નથી કરવાની. મતલબ લાઈક હું તમને એમ કહું કે તમારું ચેપ્ટર નંબર 5 છે તો ચેપ્ટર નંબર 5માં ક્યારેક ક્યારેક એવું છે કે ભાઈ થિયરી પૂછાય છે, નથી પૂછાતી અને ઓપ્શનમાં નીકળી જાય થિયરી. કોઈક એક ચેપ્ટર ઓપ્શનમાં પણ નીકળી ગયું હોય અને ઓલરેડી તમે મતલબ ચેપ્ટર 5માં જો થિયરી પૂછાતી નથી ફિઝિક્સમાં, 12 થિયરી પૂછાય છે, એમાં ચેપ્ટર 5 જે છે એની થિયરી નથી પૂછાય, તો ભાઈ એની બધી થિયરી કરવાનો શું મતલબ છે? એના કન્સેપ્ટ કરી લો, ગોખો નહીં. તો જરૂરિયાત વગર થિયરીને ગોખવાનું ટાળો. રાઈટ. જરૂરિયાત વગરની થિયરી ગોખવાનું ટાળો. ઘણા લોકો કન્ફ્યુઝ હોય. હા, જેમ કે ચેપ્ટર નંબર 14 જોવા જાઓ, સેમિકન્ડક્ટર વાળું. ભૈયા, હવે તમારે અહીંયા આગળ ગેટ્સ કરવાની શું જરૂર છે, ઝેનર ડાયોડ કરવાની શું જરૂર છે? સર અમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે કર્યું તો અત્યારે વાંચી લીધું. ભાઈ, અત્યારે શું વાંચવાનું છે? બોર્ડ્સ વાંચવાનું છે. તો આ જરૂરિયાત વગરની થિયરી થઈ, કેમ નહીં વાંચો છો? હે ને? કોઈ છોકરો હાથમાં લઈને સાયક્લોટ્રોનની થિયરી બેસી જાય. અરે ભાઈ, સાયક્લોટ્રોન તો બોર્ડ્સમાં જે બંનેમાંથી નીકળી ગયું છે, નીટમાંથી નીકળી ગયું, કેમ કરી રહ્યા છો? તો ઘણી બધી વાર આવું થાય છે. આ વસ્તુને ટાળો. રાઈટ. સેકન્ડ થિંગ છે, કોઈ પણ નવી બુકમાંથી તૈયારી ના કરો. જે લોકોએ અત્યાર સુધી પ્રિપેરેશન નથી કરી એમના માટે આ વસ્તુ નથી, પણ જે લોકોએ પ્રિપેરેશન કરી લીધી છે અને હવે બસ આ 30 દિવસ સતત રિવિઝનની વાત છે, એ લોકો શું કરે?
કે આજે એક્સ પબ્લિકેશનની બુક વાપરે છે, કાલે વાય પબ્લિકેશનની વાપરે છે, પરમ દિવસે ઝેડ પબ્લિકેશનની વાપરે છે, અને છેલ્લે પાછું ઇન્સ્ટિટ્યૂટનું મટીરિયલ વાપરે. અરે ભૈયા કોઈ એક જગ્યાએ રહ્યું, રાઈટ. અલગ અલગ મટીરિયલ કરવાથી તો છે કોઈ પણ મટીરિયલની જે પેટર્ન છે ને એ સમજતા તો છે તમારે 2-4 દાડા નીકળી જાય. તો શું આવા દિવસ બગાડવા માટે તમે તૈયાર છો? ના. હવે સમય નથી, તો મહેરબાની કરીને આ વસ્તુને ટાળો. રાઈટ. નવું છે કોઈ પણ ચેપ્ટર હોય તો તમને ભાઈ કોઈ ચેપ્ટર ના આવડતું તો આપણે એમ થાય કે આખું ચેપ્ટર જોઈ લઈએ, આખા ચેપ્ટરના વિડીયો જોઈ લઈએ, વારંવાર જોઈ લઈએ. હા, ઘણા લોકો એવા હોય કે સર ચેપ્ટરનું લેક્ચર જોઈ લો ને, 10 કલાકનું લેક્ચર, 8 કલાકનું લેક્ચર જોઈ લો ને સાહેબ, વિડીયો જોઈ લો ને, એટલે મને આખું ચેપ્ટરનું રિવિઝન થઈ જાય. ના, હવે સમય છે કે તમે લખીને પ્રિપરેશન કરો. કુલમનો નિયમ તમે જોઈ લીધો છે, હવે તમારે લખવાનો સમય થઈ ચૂક્યો છે. અલગ અલગ જગ્યાએ તમારે જોઈ લીધું હોય તો એ હવે લખવાનો સમય છે, લખીને પ્રિપેર કરવાનો સમય છે, લખવાની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો આ કંઈક એવા પોઈન્ટ છે કે જે તમને શું હોય કે જે ના કરવા જોઈએ, હેના. અને ઘણી બધી વાર તમે મોબાઈલનો યુઝ ખાસ જરૂરિયાત વગરની રીલ્સ જોવાનું ટાળો. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે, જરૂરિયાત વગરની રીલ્સ જોવાનું ટાળો. તમને લાગે છે કે આ 5 મિનિટ રીલ્સ જોઈ, પણ એ 5 મિનિટ રીલ્સ નથી હોતી, એ 15-20 મિનિટ ક્યાં નીકળી જાય છે ખબર પણ પડતી નથી. નેક્સ્ટ છે શું કરવું જોઈએ. તો સૌથી પહેલા છેલ્લા 5 વર્ષના પેપર, આ 5 વર્ષના પેપર એટલે ટોટલ થયા પેપર 10. ટોટલ કેટલા પેપર થયા? 10. માર્ચ અને જૂન અથવા જુલાઈ, જૂન અથવા જુલાઈના પેપર, જૂન અથવા જુલાઈના પેપર કરવાનું રાખો. જૂન અથવા જુલાઈ કરવાનું રાખો. JUNE ઓર જુલાઈ, જૂન અથવા જુલાઈના પેપર કરવાનું કરો. રાઈટ. આ જરૂરી છે. છેલ્લા 5 વર્ષના પેપર કરો. રોજ એક વિષયનો પેપર જરૂરથી લખો. બેટા મને ખબર છે કે તમે લોકો છે ને કોમ્પિટિશનની હોડમાં ને હોડમાં, કોમ્પિટિટિવ એક્ઝામની હોડમાં ને હોડમાં, સ્પેશિયલી હું તમને કહું છું જે છોકરાઓ બાયોલોજી ગ્રુપના છે, હે ને, છેલ્લા 2 વર્ષથી સતત નીટની પ્રિપરેશન કરતા હશે, પણ બોર્ડની એક્ઝામ નજીક આવતા ને આવતા હાથ હાલતા નથી. પેપર 3 કલાકમાં લખી શકાતો નથી. MCQ ના 50 MCQ તો કદાચ 1 કલાકમાં થઈ જાય છે, રાઈટ, પણ જે 2 કલાકમાં 50 માર્ક્સના થિયરી લખવાની છે ને એ થતું નથી. તો હવે એવો સમય આવી ચૂક્યો છે કે રોજ એક પેપર લખો. આ કમ્પલસરીમાં લખવું જરૂરી છે. તો રોજ એક પેપર લખો. રિવિઝન તમારી ક્લાસ નોટ્સ અથવા પર્ટિક્યુલર મટીરિયલથી જે અત્યાર સુધી કર્યું છે છેલ્લા 2 વર્ષથી, છેલ્લા 1 વર્ષથી, સોરી 1 વર્ષથી એને જ કરો. રાઈટ. હા, જે ચેપ્ટરની થિયરી છોડી દીધી છે, રાઈટ. ફિઝિક્સમાં બેઝિકલી કેવું જોવા મળ્યું? સૂત્રો બેઝ ક્વેશ્ચન બહુ જોવા મળ્યા. જેમ કે એક ક્વેશ્ચન છે ટાવ ઇક્વલ ટુ MB sin થીટા. આ ટાવ શું છે, એમ શું છે, બી શું છે, બધી વસ્તુ ખબર હોવી જોઈએ. એ રીતે સૂત્રોને તૈયાર કરી લો. કોઈ ચેપ્ટર આખું છોડી દીધું છે એવું ના કરશો, પણ એની બદલે એટલીસ્ટ એના ચેપ્ટરના સૂત્રો કરી લેજો, જેથી 50 માર્ક્સના MCQ તમને કરી લેવાય. કે ઘણા છોકરા એમ કે સર મારે રે ઓપ્ટિક્સ છે ને શેમાં કાઢી નાખવું છે? ઓપ્શનમાં કાઢી નાખવું છે કે સર બહુ અઘરું પડે. સપોઝ કરીએ ફિઝિક્સમાં, રાઈટ, કે સર ઓપ્શન્સમાં મળી જ જાય છે ને એ ચેપ્ટર, હે ને, 4 માર્ક્સમાં તેની બદલે બીજા કોઈ ચેપ્ટર હું લખી નાખીશ, 3 માર્ક્સમાં એની બદલે જગ્યાએ બીજા 2 માર્ક્સમાં પૂછાય તો એની બદલે લખી નાખીશ, પણ MCQ નું શું? તો એના માટે સૌથી પહેલા તમે શું ટાળો બેટા? સૂત્રો પણ તૈયાર નહીં કરવાના, એવું કરવાનું ટાળો. અને લાસ્ટમાં શું છે, પ્રોપર પ્લાનિંગ કરો. હવે જો તમે આ જેટલા પણ દિવસો બાકી છે ને, તો એવું કોશિશ કરો કે તમે 3-3 કલાકના 2 સ્લોટ પાડી દો. રાઈટ. આ 2 સ્લોટમાં એક 3 કલાક ફિઝિક્સ ભણ્યું તો બીજા 3 કલાક મેથ્સ ભણ્યું, એક સ્લોટમાં કેમેસ્ટ્રી ભણ્યા તો બીજા સ્લોટમાં ફિઝિક્સ ભણ્યું. તમારા કમ્ફર્ટેબલ એક સબ્જેક્ટ તમારો થોડો અનકમ્ફર્ટેબલ હોય એને કરો. રાઈટ. એન્ડ રાત્રે પેપર લખો. રાઈટ. અને જો લાસ્ટમાં ખાસ ઇન્ફોર્મેશન છે કે ઘણા બધા છોકરાઓ કોમ્પિટિટિવ એક્ઝામ દઈને આવ્યા છે, જેઈની એક્ઝામ દઈને આવ્યા છે, મગજમાં પેલું નેગેટિવ માર્કિંગ ચાલતું હશે. ઘણા છોકરાઓ કન્ટિન્યુ નીટની મોક ટેસ્ટ આપતા હશે, નેગેટિવ માર્કિંગ ચાલતું હશે. હા, સિરિયસલી 2019નો એક કિસ્સો કહું કે મારો જ એક સ્ટુડન્ટ હતો, નામ પણ એનું સંકેત હતું, અને એનો ફોન આવ્યો કે સર પેપર ખરાબ ગયું. મેં કીધું શું થયું? કે સર 21 MCQ જ અટેન્ડ કરી શક્યો એમ. કેમ 21 જ એમ? હું થોડો લાઉડલી એમને કીધું તો કે સર બાકી નેગેટિવ. એટલે ઓલમોસ્ટ મને એવું થઈ ગયું કે યાર આને ત્યાં જઈને ગુસ્સાઈ નાખું મારું. કેમ? અરે ભૈયા બોર્ડમાં નેગેટિવ માર્કિંગ નથી તો કોઈ પણ MCQ ટીક કરવાનો ભૂલવાનો નથી. હા,
ના આવડતો હોય તો પણ ટીક તો કરવો જ પડશે, કેમ કે નેગેટિવ માર્કિંગ તો છે નહીં. ઘણા લોકોને -1, -2, -3 નો ટેન્શન રહેતું હોય કે ભાઈ આ 4 માર્ક્સનો MCQ -1 હોય. અરે ભાઈ અહીંયા નથી. ગુજકેટ છે 1 માર્ક્સનો MCQ 0.25 માઇનસ હોય, નથી ભાઈ અહીંયા આગળ. અહીંયા નેગેટિવ માર્કિંગ જ નથી, તો ટેન્શન લેવાનું નથી. એન્ડ જો હજી તમારી પાસે સમય હોય, રાઈટ, તો સૌથી પહેલું કામ તમે 10 વર્ષના પેપર તો કરો જ છો. છેલ્લા 10 પેપર તો કર્યા, પણ MCQ માટે પાછલા 5 વર્ષના પેપરની સાથે સાથે MCQ માટે સૌથી પહેલા ગુજકેટના MCQ પણ કરી લો. ગુજકેટના PYQ પ્લસ છેલ્લા 5 વર્ષના પેપર કરી લો. સમય છે, થઈ જશે. અને રોજ એક પેપર લખવાનું રાખો. બસ આ સાથે હું વિદાય લઉં છું. એન્ડ ધ નેક્સ્ટ વોઝ થેન્ક યુ. રાઈટ, ચલો થેન્ક્સ ની સ્લાઇડ નથી, ચાલશે. બટ બેટા આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ બોર્ડ્સની એક્ઝામ આવે છે, તો બોર્ડ્સની એક્ઝામની પ્રિપેરેશન કરજો. એન્ડ લાસ્ટમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાની છે બેટા, કે બોર્ડ્સની એક્ઝામ જેમ જેમ નજીક આવે ને એમ હેલ્થ ઇસ્યુ પણ આવતા હોય. તો આ હેલ્થ ઇસ્યુથી બચવા માટે વધારાના ઉજાગરા છોડી દો. રાઈટ, કે ભાઈ આ રાત્રે 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી વાંચ્યું, સવારમાં 4 વાગે ઉઠી ગયા, 5 વાગે ઉઠી ગયા, તો આપણે એક વસ્તુ છોડી દો, ઊંઘ પૂરતી લ્યો અને ભોજન છે ને એ સાત્વિક રાખો. આ 2 વસ્તુ ખાસ જરૂર છે, કેમ કે તમારી બોર્ડ્સની એક્ઝામ તમારી છે. આ એક વખત આવવાની છે, બીજી વખત આપવાની નથી. તો બાય એવરીવન, બેસ્ટ ઓફ લક. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં.